સીવીએમ યુનિવર્સિટી સંચાલિત નર્સિંગ કોલેજમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન. યુનિવર્સિટી સંચાલિત નર્સિંગ કોલેજમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઉદ્ઘાટન પ્રસંગે સીવીએમના પ્રમુખ ભીખુભાઈ પટેલ, આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ, ગેસ્ટ તરીકે ગુજરાત નર્સિંગના વાઇસ પ્રેસિડેન્ટ I.A. કડીવાલા, સોચનીયના પ્રેસિડેન્ટ ડૉક્ટર રામા તનેજા, સીવીએમ યુનિવર્સિટીના પ્રોસ્ટ શ્રી હેમંત ત્રિવેદી, R.D. પટેલ, પૂર્વ ડાયરેક્ટર ગવર્મેન્ટ ઓફ ગુજરાતના આયુષ ડિપાર્ટમેન્ટે હાજરી આપી હતી. આ પ્રોગ્રામનો વિષય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2030 હતો. સાંસદ મિતેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે યુનાઇટેડ નેશન દ્વારા 2000થી જે વિવિધ વિષયો જેવા કે આરોગ્ય વિષયક સેવાઓ, વીજળી, પાણી જેવા પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે સમગ્ર વિશ્વમાં તેનું આયોજન થઈ રહ્યું છે. આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં 45 જેટલા રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા, જેનો લાભ આગામી સમયમાં સમાજને મળતો રહેશે. આ પ્રોગ્રામમાં 551 જેટલા પાર્ટિસિપેટોએ ભાગ લીધો હતો, જેમાં ભારત સહિત અન્ય 5 દેશોના ડેલિગેટે ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહેમાનોના હસ્તે કોન્ફરન્સ પ્રોસિડિંગની બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ અને કોન્ફરન્સના ચેરપર્સન પ્રોફેસર સિદ્ધારામ સરાટેએ કોન્ફરન્સની માહિતી આપી હતી. કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહની આભાર વિધિ ઓર્ગેનાઇઝર તરીકે પ્રોફેસર તન્વી પટેલે કરી હતી. આજરોજ સીવીએમ નર્સિંગ કોલેજની ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને એ પ્રસંગે એ કડીવાલા સાહેબ ખાસ ઉપસ્થિત છે. આપણા લોકલાડીલા સંસદ સભ્ય ગેસ્ટ તરીકે પણ આવેલ છે અને 2030ના વિઝનને ધ્યાનમાં રાખી આના એક આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે અત્યારના સંજોગોમાં હેલ્થકેરની બહુ જ તાતી જરૂર છે. દેશ વિદેશમાં એટલી બધી શોર્ટેજ છે કે જેની ડિમાન્ડ પૂરી કરવી એ બહુ અઘરો વિષય છે અને આપણે એક સારી કોલેજ ચાલુ કરી રહ્યા છીએ કે જેમાંથી સારામાં સારા નર્સિંગના સ્ટુડન્ટો બહાર આવીને દેશ દુનિયામાં આપણું નામ રોશન કરે એવી ખાસ આશા રાખું છું. જય સરદાર. આજ રોજ સીવીએમ એટલે આપણા ચરોતરનું હબ કહેવાય. ખૂબ સારું ચરોતર વિદ્યા મંડળ છે અને નર્સિંગ કોલેજ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેનો આ જે કાર્યક્રમ ઇન્ટરનેશનલ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપણને ખબર છે કે 2030 સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અંડર 17 જેટલા ગોલ્સ છે જેને એચીવ આપણે બધા કરવાના છે. એનો એક આરોગ્ય લગતો એટલે કે હેલ્થ લગતો. કોવિડ પછી તમે જોયું હશે કે કોવિડ પછી દરેક જગ્યાએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જ્યારે સિવિલ હોસ્પિટલ કરી હોય, એમ્સ જેટલી મોટી હોસ્પિટલો દરેક રાજ્યમાં કરી હોય, ત્યારે નર્સિંગ એક મહત્ત્વનું એના માટેનું એક આપણે કહીએ કે મહત્ત્વનું સ્થાન છે. અને નર્સિંગ જ્યારે ભણ્યા પછી એમને જોબ મળવી જોઈએ, સસ્ટેન થવા માટે પણ એની માટેના જે કાર્યક્રમ રાખવામાં આવે છે, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ રાખવામાં આવે છે, એમાં કડીવાલા સાહેબ આપણા સીવીએમના ચેરમેન કે જેમના દ્વારા દરેક કાર્યક્રમ રાખવામાં આવે છે. અને આ વિદ્યાનગરમાં જે વિદ્યાનું હબ ગણાય છે, સરદાર પટેલ સાહેબે જેને વિદ્યાનગર બનાવ્યું હતું, જય સરદારથી આપણે ઓળખીએ છીએ, એને આગળ લઈ જવામાં જે રીતે પ્રધાનમંત્રી દરેક ક્ષેત્રમાં વિકાસ કરે છે, એમાં એક વિદ્યા એટલે એજ્યુકેશનનું પણ ખૂબ મોટું સ્થાન છે. એ રીતે એજ્યુકેશન વધારે છે. આ ખૂબ મોટી અગત્યની જ્યારે કોન્ફરન્સ થઈ રહી છે, એમાં અમને પણ બોલાવ્યા છે. તે માટે સીવીએમ નર્સિંગ કોલેજ અને સૌનો આભાર માનું છું. અને આનાથી જે સસ્ટેનેબલ કોન્ફરન્સ દ્વારા દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં આપણે 2030 સુધીમાં જે ગોલ્સ આપણને એચીવ કરવાના છે, દરેક ગોલ આપણે એચીવ કરીએ એવી અભ્યર્થના. સીવીએમ યુનિવર્સિટીની નર્સિંગ કોલેજ એ આ ચરોતર વિસ્તારનું નાક ગણાય છે. 2 વર્ષ પૂર્વે ચાલુ થયેલી આ કોલેજે ખૂબ હરણફાળ અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારું નામના પણ મેળવી છે. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરવી એ ખૂબ કપરું કામ છે. હું સીવીએમ યુનિવર્સિટીના તમામ પદાધિકારીઓને અભિનંદન આપું છું. યુનો દ્વારા જે 2030 સુધીનો સસ્ટેનેબલ ગોલ જે છે 17 જેટલા મુદ્દાઓ સાથે, તે પૈકીનો આરોગ્યનો જે મુદ્દો છે એ ખૂબ અગત્યનો છે. આજે 5 થી 6 દેશોના લોકો આ કોન્ફરન્સમાં જોડાશે. વૈશ્વિક માંગ નર્સિસની ખૂબ મોટી છે. તેવા સમયે આ અગત્યનો વિષય છે. 17 ગોલમાં ભૂખ, ગરીબી, હેલ્થ, જેન્ડર ઇક્વિલિટી, પાણી, સોલાર, ઇન્ડસ્ટ્રીઝ, બદલાવ, ખાસ કરીને પાણી પણ યુનો દ્વારા જે લેવામાં આવ્યું છે. હાલના તબક્કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાણી મંત્રાલય પર ખૂબ ભાર મૂક્યો છે. જો પાણી હશે તો જ કાલ છે. અને આ આરોગ્ય ક્ષેત્રે
સીવીએમ કોલેજમાં ખૂબ સારા તજજ્ઞો પણ છે અને યુનિવર્સિટીના જે પદાધિકારીઓ છે ત્યારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ વતી હું એમને અભિનંદન એટલા માટે આપું છું કે આરોગ્ય ક્ષેત્રે ઇનોનો જે 17 મુદ્દાના ગોલમાં હેલ્થનો એમને આજનો ટોપિક છે ને ટોપિકમાં પણ રાજ્યભરમાંથી નહીં પરંતુ દેશભરમાંથી ઘણા બધા તજજ્ઞો આવ્યા છે. તામિલનાડુથી છે, રાજસ્થાનથી છે, ગુજરાતના જે પીએચડી થયેલા તજજ્ઞો છે. આ કોન્ફરન્સથી વિદ્યાર્થીઓને વૈશ્વિક લોકો સાથે જોડાવાની તક મળશે અને ઘણું બધું નોલેજ એમાંથી પ્રાપ્ત કરશે. એટલે ગુજરાતી તરીકે હું ગર્વ અનુભવું છું કે પહેલાં એવું હતું કે કેરળાની નર્સિસની જ માગ હતી, પરંતુ છેલ્લા કોવિડ પછી ડિમાન્ડ ગુજરાતની નર્સિસની ખૂબ થઈ છે અને આપણી દીકરીઓ એમ્સ જેવી રીતે આદરણીય સંસદ સભ્યશ્રીએ કહ્યું તે મુજબ કે આદરણીય વડાપ્રધાન સાહેબે એમ્સ નર્સિંગ કોલેજોનો વ્યાપક વધાર્યો છે, જેથી મેડિકલ અને નર્સિંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ખૂબ સારા તજજ્ઞો આપણે મળી રહ્યા છે, જેથી તંદુરસ્ત ભારતનું નિર્માણ થશે. એમને મૂળમાંથી પકડ્યું છે અને હું વડાપ્રધાન સાહેબને અભિનંદન આપીશ કે ગુજરાતમાં રાજકોટ એમ્સ છે, ત્યાં પણ બધી જ નર્સિસની જગ્યા ભરાઈ રહી છે અને ગુજરાતની છેલ્લા 3 વર્ષમાં 400થી વધુ દીકરીઓ એમ્સમાં લાગી છે દેશમાં અને 500થી વધુ દીકરીઓ વિદેશમાં ગઈ છે. ત્યારે આજના આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ જે સીવીએમ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે તેને હું અભિનંદન આપું છું અને ચોક્કસ ગુજરાત આ 17 મુદ્દાને જરૂર લીડ કરશે એવો મને આત્મવિશ્વાસ છે. આભાર. ભારત માતા કી જય. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.